ડીસામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો હોવા છતાં ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે પણ રાજકીય પક્ષોમાં મડાગાંઠ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્ઞાતિવાદી સમીકરણો અને અનામત બેઠકોના જટિલ ગણિતમાં ભાજપ અને કોંગ્રેસ બંને અટવાયા હોવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હજુ સુધી નીરવ શાંતિ જોવા મળી રહી છે। ડીસામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે હવે ફોર્મ ભરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે ચોથા દિવસે પણ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં જોવા મળ્યા ન હતા। આંકડાકીય વિગતો મુજબ ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો માટે માત્ર 5 અને નગરપાલિકાની 44 બેઠકો માટે માત્ર 3 ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 10 બેઠકો માટે તો હજુ સુધી બોણી પણ થઈ નથી। રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ અને કોંગ્રેસ અત્યારે પહેલા તમે પછી અમેની વ્યૂહરચના અપનાવી રહ્યા છે। દરેક બેઠક પર જ્ઞાતિનું પ્રભુત્વ અને અનામત બેઠકોનું સંતુલન જાળવવું પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે। પક્ષોને ભય છે કે જો વહેલી યાદી જાહેર કરવામાં આવશે તો અસંતોષ ફાટી નીકળશે અને નારાજ દાવેદારો પક્ષપલટો કરી શકે છે, જેના કારણે બંને પક્ષોએ હજુ સુધી કોઈ પણ ઉમેદવારને ફોર્મ ભરવા માટે લીલી ઝંડી આપી નથી। હવે જ્યારે ફોર્મ ભરવા માટે માત્ર 2 જ દિવસનો સમય બાકી છે, ત્યારે આગામી 48 કલાકમાં સરકારી કચેરીઓ ખાતે ઉમેદવારો અને સમર્થકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળશે તે નક્કી છે। ટિકિટની મથામણ વચ્ચે છેલ્લી ઘડીએ કોનું નસીબ ખુલે છે અને પક્ષ કોના પર કળશ ઢોળે છે તે જાણવા માટે સમગ્ર ડીસા પંથકના મતદારોમાં ઉત્તેજના વ્યાપી છે। ડીસામાં રાજકીય પક્ષોના આંતરિક સમીકરણોને કારણે ચૂંટણી પ્રક્રિયા ધીમી પડી છે। હવે છેલ્લા 2 દિવસમાં જ તમામ પત્તા ખુલશે, જે બાદ ખરા અર્થમાં ડીસાની રાજકીય રણભૂમિમાં જંગ જામશે।